આજે આપણે સૌ આનંદ પર્વ મહોત્સવમાં પધાર્યા છે. કૃષ્ણભાઈ અને દીકરાએ પોડકાસ્ટ કરીને આપણને ઘણું સમજાવ્યું છે. અત્યારે દુનિયાની અંદર 840 કરોડની આસપાસ વસ્તી છે. પણ આ સૃષ્ટિમાં જન્મેલી દરેક વ્યક્તિ જન્મે છે ત્યાંથી માંડીને મૃત્યુ સુધી એ જે યાત્રા છે એને જીવન કહેવાય. એની જીવન યાત્રા દરમિયાન એ નિરંતર આનંદની શોધમાં નિરંતર મંડ્યો રહે છે. આજથી નહીં, જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી. તો એ આનંદ શેમાં છે? તો જ્યાં સુધી સત્સંગ અને ભક્તિ નથી ત્યાં સુધી એ આનંદ ક્યાં છે એ ખબર નહીં પડે. કોઈ માને છે કે સારું સારું જમવામાં આનંદ છે. માનો કે કોઈને સારા બહુ પીઝા ભાવતા હોય ને પીઝા ખાધા તો પીઝાનો આનંદ તો મળે છે ને, પણ એ પીઝા ગળામાંથી નીચે ઉતર્યા પછી એમાં પણ 2-3 સ્લાઇસ જો વધારે ખાઈ લીધી તો પછી સોડા પબમાં જવું પડે. કદાચ એનાથી મેળ ના આવે તો હવાબાન હરડે કે ફાંકી કે કશું લેવી અને પીઝાને બહાર કાઢવા પડે શરીરમાંથી. તો પીઝામાં તો આનંદ નથી. કોઈ કહે છે કે પંચ વિષયમાં આનંદ છે. તો અમેરિકાના એક બહુ મોટા સ્પોર્ટ્સમેન જેને હજારો સ્ત્રીઓ સાથે સંગ કરવા છતાં લાખો, 1 લાખથી વધારે, કદાચ 1,50,000થી વધારે, પણ એ કહે છે કે મારી વાસનાની હજુ તૃપ્તિ નથી થઈ. કોઈ કહે છે કે પૈસામાં આનંદ છે. અમે 2008માં આફ્રિકા ગયા હતા તો અમે જે ફ્લાઇટમાં તો એ ફ્લાઇટ પેટ્રોલ લેવા ઊભું હતું તે એરપોર્ટ ઉપર, વચ્ચે ટાઈમ હતો તો વોકિંગ કરવા નીકળ્યા કારણ કે ઇમિગ્રેશન હતું ત્યાં. તો બાજુમાં એક બહુ મોટું બોઈંગ પડ્યું હતું. પછી માણસને પૂછ્યું કે આફ્રિકાની અંદર આટલું મોટું બોઈંગ પ્લેન કોણ રાખે છે? તો કે પ્રાઇવેટ છે, ચાર્ટર છે. તો મિડલ ઇસ્ટના કોઈ રાજાનો દીકરો ફરવા માટે આવે તો મને કે એની અંદર સ્વિમિંગ પુલ, જેકુઝી બધું જ છે. તો પછી મેં એને કીધું તો બહુ પૈસા પાતા? તો કે હા, રોજની કરોડોમાં આવક છે. પરંતુ એક દુઃખની વાત એને કરી કે આ શેઠ પાસે, આ શેખ પાસે આટલા બધા પૈસા છે, 940-50 બેડરૂમના તો મોટો પેલેસ છે, પરંતુ એની બર્થડે પાર્ટીમાં એ બોલ્યા, આઈ એમ ધ મોસ્ટ મિઝરેબલ એનિમલ ઓફ ધ વર્લ્ડ. માણસ નહીં. પૂછ્યું કેમ? તો એના જીવનમાંથી સ્ટ્રેસ ગયો નથી. તો પૈસાની દ્રષ્ટિમાં તો રાજા છે, પણ એક ફકીર એને કીધું છે કે તું નીચે ઉતરીશ ને તારું મૃત્યુ છે તે 35 વર્ષથી નીચે જ નથી ઉતર્યા. તો પૈસા તો છે પણ જીવનમાં આનંદ નથી. તો આનંદ કઈ જગ્યાએ છે? કોઈ આનંદ ક્લબોમાં શોધે છે, કોઈ ડાન્સ કરીને શોધે છે, કોઈ નાચગાન કરીને શોધે છે, કોઈ નશો કરીને શોધે છે, કોઈ સારું સારું હોટેલોમાં જઈને જમીને આનંદને શોધે છે, કોઈ પંચ વિષય ભોગવીને આનંદ શોધે છે, કોઈ હિલ સ્ટેશનો પર, કોઈ રિસોર્ટ્સમાં. તો આનંદ ક્યાં છે? અને એ આનંદ આપણા શાસ્ત્રકારોએ કીધું છે એ આનંદ છે કાં તો ભગવાનની મૂર્તિમાં છે અને કાં આવા સંતના ચરણાવીનમાં છે. સમર્પિત યુવક મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આનંદ શેમાં શેમાં છે. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે અહીંયા જે મૂક્યું છે પિક્ચર આખું, અને એ આનંદની વાત છે. આ દુનિયાની અંદર લૌકિક આનંદ છે ને ક્ષણિક છે, ક્ષુદ્ર છે ને નેગ્લિજેબલ, નહીવત છે અને દુઃખદાયક છે. જ્યારે ભગવાનનો આનંદ એવો છે કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું, યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામો પરમમ મર્મ. હમણાં ગઈકાલે પરમ દિવસે ગુરુહરિએ વાત કરી હતી કે અક્ષરધામનો આનંદ એટલે કેવો? આ દુનિયામાં કોઈ બી મેથેમેટિશિયનને પૂછીએ તો કે 100 - 100 = what? 100માંથી 100 બાદ કરો તો શું? ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કહે છે 100માંથી 100 બાદ કરો એટલે 100 રહે.
મીન્સ અક્ષરધામનો આનંદ એવો છે કે 100માંથી 100 બાદ કરીએ ને તો બી 100 જ રહે. કેવી રીતે? તે ભગવાન સ્વામિનારાયણે કીધું છે, અનંત મુક્તો અનંતકાળથી અક્ષરધામનું સુખ, અનંત અક્ષરધામનું સુખ લઈ રહ્યા છે, છતાં એ આનંદમાંથી કશું માત્ર ઓછો નથી થયો. એનું નામ છે અક્ષરનો આનંદ. અને એ અક્ષરનો આનંદ અક્ષરધામના પુરુષના સાનિધ્યથી મળે, અક્ષરધામના પુરુષના આશીર્વાદથી મળે. જે એ પુરુષ એ આનંદની અનુભૂતિ નિરંતર કરાવે છે. કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવનમાં છેલ્લા 50 વર્ષથી એમની સાથે રહેવાની 51 વર્ષથી તક મળી છે. પણ એમના મુખારવિંદ પર એક પણ સેકન્ડ માટે કોઈ દિવસ આનંદ ગયો નથી, સ્ટેબિલિટી ગઈ નથી, એન્ઝાઇટી જોઈ નથી, સ્ટ્રેસ નથી જોયો, વિહવળતા નથી જોઈ, ક્રોધ નથી જોયો, અનનેચરલ આર્ટિફિશિયલ બનાવટ નથી જોઈ. એના જીવનમાં કેવળ અને કેવળ નેચરલ જે આનંદ છે ભગવાનનો, એ અક્ષરનો આનંદ છે. એનું દર્શન એમને નિરંતર એમના જીવનમાં કરાવ્યું છે અને આજે પણ કરાવે છે. આપણે એવા આનંદમાં જવું છે. તો એવા આનંદમાં જવા માટે આપણને નડે છે શું? તો કે સૌથી પહેલી આપણને ચિંતા નડે છે. કે આ દુનિયાનો સૌથી મોટો કોઈ રોગ હોય ને તો ઓવર થિંકિંગ છે. એક રાજા બહુ બધી સમૃદ્ધિવાન હતો અને ડિપ્રેશનમાં ગયો, ચિંતામાં જતો રહ્યો. પછી એના બધા સેક્રેટરીઝ લોકોએ કહ્યું કે રાજા સાહેબ શેની ચિંતા છે? તો કે ના, મને તો આટલું જ ધન છે મારી પાસે, આટલી જ સમૃદ્ધિ છે, આટલી જ વર્થ છે. પછી એના માણસોએ બધી કેલ્ક્યુલેટ કરી કે કેટલી વર્થ છે, કેટલા એકર જમીન છે, કેટલું ઝવેરાત છે, કેટલું સોનું ચાંદી રૂપિયા બધું કેટલું છે. પછી રાજાને સમજાવવા માટે કીધું કે સાહેબ આટલું છે. રાજા કે કેટલું ચાલે એવું છે મારા જીવનમાં? તો કે રાજા સાહેબ તમારી એક પેઢીનું ચાલશે, ત્યાર પછી બીજી પેઢીનું ચાલશે. એમ કરતાં તમારી 71 જનરેશન જશે ને ત્યાં સુધી આ ધન ચાલશે. તમે ચિંતા ના કરતા. એ રિલેક્સ રહેવા માટે રાજાને કહ્યું. તો રાજા પાછો ચિંતામાં ગયો અને કીધું કે 72મી પેઢીનું શું થશે? ધીસ ઇઝ અવર ઓવર થિંકિંગ. આપણે હંમેશા ફ્યુચર માટે આપણે પ્લાન બનાવવો જોઈએ, ફ્યુચર માટે આપણે અત્યારથી મહેનત કરવી જોઈએ, બધું બરાબર છે. પણ ફ્યુચર માટે વધુ પડતું આપણે ચિંતા કરી, જે આપણે વિડીયોમાં પણ જોયું. એ જે સ્ટ્રેસ છે એ આપણા ઘરની અંદર એર કન્ડિશન બી છે. તમારા ઘરમાં બેલેન્સમાં પૈસા પણ હશે, તમારા પત્ની બાળકો સરસ હશે, પણ ઓવર થિંકિંગ તમારો વર્તમાન કાળનો પ્રેઝન્ટ ટાઈપનો આનંદ છે ને એ લઈ જશે. તો એ ચિંતા દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો એના માટે વાત કરી, જેમ ભગવાનની મૂર્તિના ચરણાવિંદમાં, ભગવાનની મૂર્તિના ચરણાવિંદમાં આનંદ છે, એ આનંદ છે ભગવાનનો અનન્ય આશ્રય કરવાનો. વધુ વાત નથી કરવી, પણ અત્યારના ટાઈમમાં હમણાં અમેરિકન સરકારે બધા નિયમ ને બધું બદલ્યું છે. તો H1 વાળા કેટલા બધા દીકરાઓ ઇન્સિક્યોર થઈ ગયા. પણ એ ઇન્સિક્યોરિટીમાંથી સિક્યોરિટીમાં કેવી રીતે જવાય? એ ચિંતામાંથી આનંદમાં કેવી રીતે જઈ શકાય? એ ડિપ્રેશનમાંથી વ્યક્તિ ચીયરફુલ કેવી રીતે થઈ શકે? તો અમે લોકો હમણાં જ અમેરિકા ગયા હતા અનકોટ માટે, બોસ્ટન ગયા હતા. અત્યારે બી આપણી સભામાં 3-4 દીકરાઓ બોસ્ટનના બેઠા છે. પછી ત્યાં અમને વાત કરી એમ. તો બધા દીકરાઓ સાથે 2-3 દિવસ રહ્યા, સત્સંગને બધું થયું સરસ. 250 દીકરાઓનો સત્સંગ મંડળ છે બોસ્ટનની ધરતી ઉપર. અનકોટ બી બહુ સરસ કર્યો લોકોએ. પણ એમાંના 2 દીકરાઓ હતા. એક સર્જક છે, કાંદીવેલીનો છે, અને બીજો તન્મય છે, એ સુરતનો છે. તો એ લોકોને હવે H1ના આ જે બધી લીગાલિટીઝ છે એના રૂલ્સ રેગ્યુલેશનમાં હવે એમની પાસે 60 દિવસનો ગ્રેસ પીરિયડ છે. એ જો 60 દિવસની અંદર જો જોબ ના મળે તો એને પાછું ઇન્ડિયા આવવું પડે એવું છે. તો વિચાર કરી મેં એને પૂછ્યું કેટલું? તો કે સ્વામી અમારી બધી લોન બાકી છે 60 લાખ રૂપિયાની. ઇન્ડિયા આવીને શું કરીશું? મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલા હોય એને ચિંતા કેટલી થાય. પણ એક દીકરાના નાના સુરતના છે, એને ગુરુહરિ પ્રબોધ સ્વામી પાસે જઈને આશીર્વાદ માગ્યા. સ્વામી આ તન્મયને આવું છે અને હવે 60 દિવસની અંદર જોબ નહીં મળે, એમાં 28 દિવસ તો ઓલરેડી જતા રહ્યા છે, હવે 32 દિવસ બાકી છે, તો શું કરીએ? તો આપણને વિચાર આવે કે અમેરિકાની અંદર રૂલ્સ રેગ્યુલેશન, માર્કેટ સ્લો, ડિસેમ્બરમાં, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં આઈટી બધું સ્લો હોય,
બધી કંપનીઓ, એમેઝોન જેવી કંપની એક જ દિવસમાં 30,000 માણસોને લીવ ઓફ આપી દીધો. આવા જ પરિસ્થિતિમાં કયા વ્યક્તિને આનંદ રહી શક્યા? તો પ્રભુ સ્વામીજી કશું ના કીધું. એના નાનાને કહ્યું કે તમારો દીકરો જે તન્મય છે ને, આ પેલો બીજો, એ ત્યાં આગળ બોસ્ટનમાં અન્નકૂટ પતી ગયો, સંતો ત્યાં આવી ગયા. તો કે હા સ્વામીજી આવવાના છે 2 દિવસમાં. તો કે બસ દીકરાને કહેજો સંતો જોડે રહે, સેવા કરે અને ભજન કરે. પછી આશીર્વાદ આપતા એવું કહ્યું કે સંતો જેવા બોસ્ટન છોડશે ને, બંને દીકરાઓને મહારાજ જોબ અપાઈ દેશે, અમે પ્રાર્થના કરીશું. હજુ અમારી ગાડી બોસ્ટનની બહાર નીકળી ત્યાં જ મેસેજ આવ્યા કે એટલાન્ટાની એક કંપનીએ બંનેને સારા પગાર ઉપર જોબની ઓફર આપી દીધી. તો આ એક વસ્તુ છે, સ્ટ્રેસમાંથી બહાર કેવી રીતે આવીએ. તો આપણા જીવનમાં બીજી વસ્તુ આનંદ કઈ લઈ જાય છે? તો બીજું છે ભય. માણસને ફિયર છે. તો કોઈને મરવાનો ફિયર છે. હમણાં જ પ્રભુ સ્વામી પાસે એક જણ આવ્યો હતો, બધી રીતે પહોંચેલી વ્યક્તિ છે, રાજકીય રીતે એની પાસે સિક્યોરિટી છે, Z+ જોતી હોય તો મળે, બધું જ છે. પણ એ સ્ટેજ ઉપર આવે ને પછી પ્રભુ સ્વામી પાસે આશીર્વાદ માગ્યા, પછી આંખમાં આંસુ હતા. પછી એને પૂછ્યું કે આ કેમ રડે છે? ત્યારે એને ખબર પડી કે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી કે સ્વામીજી મને મારી નાખવાની થ્રેટન મળી છે, મારે હજી સમાજની સેવા કરવી છે. પ્રભુ સ્વામીજી કે તમે બહુ સારું કામ કરો છો ને, મહારાજને સંભાળજો, તમારો વાળ કોઈ વાંકો નહીં થવા દે. તે આ હું ના બોલી શકું, પણ આવા જે સંત છે કે જેને ભગવાનને રાખ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને બી કીધું કે મહારાજ અમે તો બધું દાન આપીએ છીએ, ગ્રહસ્થો બધા, કે ભાઈ કોઈ ભૂમિનું દાન આપે છે, કોઈ દ્રવ્યનું દાન આપે છે, કોઈ સોના ચાંદીનું દાન આપે છે, કોઈ વસ્તુનું, કોઈ અનાજનું, બધું દાન આપે છે. મહારાજ તમે તો કોઈ દિવસ દાન આપતા જોયા નથી અમે તમને, તમે કયું દાન આપો છો મહારાજ? એક સખાભાવની ભાવનાથી સુરાખાચાર્યે પૂછ્યું. ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે ભલે બધું દાન આપો, પણ અમે જે દાન આપીએ છીએ ને દુનિયામાં કોઈ નથી આપી શકતું. પછી પૂછ્યું કે મહારાજ કયું દાન તમે આપો છો જે યુનિક છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા અમે દાન આપીએ છીએ એ અભય દાન આપીએ છીએ જીવને. તો એ ભગવાન સ્વામિનારાયણ જે કૃષ્ણ ભગવાને કીધું કે અનન્ય ભાવે જે મારો આશ્રય કરે છે એના યોગ અને ક્ષેમનું વહન અમે કરીએ છીએ. અને એની એ વાત બીજી રીતે ભગવાન સ્વામિનારાયણે વધારે કરુણા વહેવાતા કરી દીધી કે 7 દુકાળ પડશે ને તમને અન્ય દાંતને વેર નહીં થવા દઉં. તમારા નસીબમાં ભીખ માગવાનું લખ્યું હશે ને તો ભીખ હું માગીશ, તમને ભીખ નહીં માગવા દો. તમને 1 વીછી જેટલી વેદના થવાની હશે ને તો કરોડ ગણી વેદના હું લઈશ, તમને 1 વીછીની વેદના નહીં થવા દો. તો કેટલું બધું દુઃખ માથે લીધું. પ્રભુ સ્વામીજી કેનેડા પધારે 2023માં. અમદાવાદનો એક દીકરો, નામ એનું અભય. એક ઘરમાં બી બહુ પ્રોબ્લેમ હતો. એનો નેચર હશે, એના પપ્પાનો નેચર હશે, કાંઈ પણ. એ તો ઘેર માટીના ચૂલા, બધા પોતાના મોડા હસતા રાખે, પણ દરેકના ઘરમાં નાના મોટા ઝઘડા તો ચાલતા જ હોય. પણ એ દીકરાને ઘરમાં બી ડિસઅપોઇન્ટ થયો. પછી સામહાવ એ કેનેડા ભણવા માટે ગયો, તો વિઝામાં બી એને સ્ટ્રગલ આવી. વિઝા લીધા પછી ભણવામાં ગયો તો ભણવામાં બી સ્ટ્રગલ આવે. ભણ્યા પછી જોબ કરવાની એમાં બી સ્ટ્રગલ આવે. એમ કરતાં એ દીકરો ડિપ્રેશનમાં જતો રહ્યો અને હોપલેસનેસ આવી ગઈ. પછી ડૉક્ટરોએ ત્યાંના સાયકેટ્રિસ્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીકરાએ, તો બી એને ડિપ્રેશન જતું નહોતું. એટલે નક્કી કરી નાખ્યું કે મારે હવે તો સુસાઇડ કરવો છે. સંજોગોના દિન ભગવાનનું એનું નસીબ સારું હશે ને ભગવાનની કૃપા હશે કે બાજુમાં કોઈ સત્સંગી દીકરા સભા ભરતા હશે, જેમ અમારા અહીંયા કાંદીવલીના સમર્પિત યુવક મંડળ છે. 500થી વધારે દીકરા એકધારી ભગવાન તરફ યાત્રા કરે છે. એ 500થી વધારે દીકરા શુદ્ધ અને પવિત્ર જીવન જીવે છે. આખા મુંબઈની ધરતી પર 10,000થી વધારે યુવકો એક ધ્યેય પકડીને પોતાનું સામાજિક જીવન બી જીવે છે, પારિવારિક જીવન બી જીવે છે અને સ્પિરિચ્યુઅલ જીવન પણ જીવે છે. તો એ દીકરો કોઈ યોગમાં આવ્યો, પછી એને વાત કરી કે ભાઈ શું છે. પેલા દીકરાના ડિપ્રેસ જોઈને બધું પૂછ્યું હશે. પેલા 1-2 કલાક કહીને કીધું કે જય તમારા માટેની છેલ્લી મિટિંગ છે, હવે મારા જીવનમાં કોઈ હોપ નથી બચી. પેલો કે તને હોપ જોઈએ છે, બચવું છે તારે? તો કે હા, પણ હવે મને તો હિંમત નથી રહી, મારે તો મરી જ જવું છે. પેલા ભાઈએ કીધું એક કામ કર, મારી સભામાં આવ. તો કે સભામાં શું થશે? તો કે આવ તો ખરો. અને સભામાં આવ્યો, 1.5 કલાક સભા ભરી, એના હૈયામાં શાંતિનો અનુભવની શરૂઆત થઈ. પછી બીજી સભા ભરી, ત્રીજી સભા ભરી, તેમ એનું મરવાનું એને પોસ્ટપોન કરતો ગયો.
પરંતુ ડિપ્રેશન તો હજુ હતું જ. અને ત્યાં આગળ પ્રબોધ સ્વામીજી પધાર્યા અને પ્રબોધ સ્વામી પાસે દીકરાઓને લઈ ગયા અને કહ્યું કે અભય છે, પણ સાચા અર્થમાં અભય નથી. એ ડિપ્રેસિવ જીવન છે, ડિપ્રેસિવલી હવે મરવાની તૈયારી કરે છે, તો તમે આશીર્વાદ આપો. ગુરુ હરિપ્રબોધ સ્વામી એક જ આજ્ઞા કરી, આ સુહૃદ સ્વામી તારા પ્રાદેશિક સંત છે અને મા જેવા છે ને, એ ક્યાંય એમ કરજે તારું ડિપ્રેશન જતું જશે. અને જેમ જેમ એ દીકરાએ સુહૃદ સ્વામીની આજ્ઞા પાડવા માંડીને, તો તે વખતે ગુરુભક્તિ મહોત્સવ તેની સેવામાં એને લગાડી દીધો. જેમ જેમ આજ્ઞા પાડતો જાય, સભામાં જતો જાય, તેમ તેમ બાકી તો એ ડિપ્રેશનની ગોળી એક બી દિવસ ના લે ને તો એને પેનિક એટેક આવતો હતો. એને બદલે ડિપ્રેશનની ગોળી ઓછી થતાં 1 મહિનાની અંદર એ ગોળી 0 પર થઈ ગઈ અને 100% ડિપ્રેશન ગુરુભક્તિ મહોત્સવ વખતે પ્રબોધ સ્વામીજી કીધેલું, ગુરુભક્તિ મહોત્સવના દિવસે 100% એ ડિપ્રેશન જતું રહેશે. તો આ જે છે કે ઇનસિક્યોરિટીમાંથી સિક્યોરિટી લઈ જાય. અને છેલ્લી વાત કરવી છે કે આનંદ એ બહુ મોટો સબ્જેક્ટ છે. આનંદ આખી દુનિયાને જોઈએ છે, 840 કરોડ લોકોને જોઈએ છે, પણ આનંદનું એડ્રેસ ખબર નથી. આનંદ ક્યાં મળે છે એ ખબર નથી. પણ આપણા શાસ્ત્રો વાંચતા હોય કે કોઈ એવા ગુરુનો સમાગમ કરતા હોય તો ખબર પડે કે આનંદ કાં તો ભગવાનની મૂર્તિમાં છે અને કાં તો સંતના ચરણારવિંદમાં છે. આ વસ્તુ જો આપણી અંદર સમજાઈ જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. એક જ નાનો પ્રસંગની વાત કરું છું કે જર્મનીમાં અઠવાડિક સભા ભરવા માટે ઓસ્ટ્રિયાથી એક કપલ આવે, હસબન્ડ વાઈફ, 800 કિલોમીટર બર્લિન સભા ભરવા માટે આવે, મહિનામાં 2 વખત. શુક્રવારે રાત્રે લોકો બસમાં નીકળે, શનિવારે સવારે પહોંચે બર્લિન. શનિવારે થોડા ફ્રેશ થઈને પછી સત્સંગ અને ભક્તિ કરે, આખો દિવસ આનંદ કરે, રાત્રે મોડે સુધી. રવિવારે પાછો બી સત્સંગ ભક્તિ કરે, રવિવારે રાત્રે પાછી બસ પકડે અને વહેલી સવારે સોમવારે એ પોતે પાછા પોતાના ઘરે પહોંચે, મહિનામાં 2 વખત. પણ હસબન્ડ વાઈફની સુમેળતા નથી, બંને વચ્ચે ઇગો ક્લેસીસ હતા, અન્ડરસ્ટેન્ડિંગ નહોતી, એક્સપેક્ટેશન્સ હાઈ હતા. હવે બંને જણાએ નક્કી કર્યું મ્યુચ્યુઅલી, ભલે આપણે સત્સંગ તો કરીએ છીએ પણ હવે ડિવોર્સ લઈ લઈએ, હવે નથી ભેગા રહેવું. તો આ દરેક ઘર કી કહાણી છે. આપણા જીવનમાં અને આપણા ઘરોમાં, પરિવારમાં આવી પરિસ્થિતિ થઈ જાય છે. એનું કારણ છે સ્વભાવ, એનું કારણ છે અહંકાર. અને એ અહંકાર દરેકને વ્યક્તિ કહેવાય આઈ. એટલે આઈન્સ્ટાઈને કીધું એમ કે એટેમને બ્રેક કરવો સહેલો છે, પણ આઈને બ્રેક કરવો અતિશય દુર્લભ છે, ઇમ્પોસિબલ જેવું છે. પછી એ બંને જણા સત્સંગમાં આવતા હતા, એટલે ત્યાંના ભગવદી હરિભક્તો સંતોને વાત કરી. એ લોકો બી જર્મનીમાં જર્મન બોર્ન છે અને જર્મન લોકો છે કે ભાઈ આવું છે ને અમે મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ કરીને હવે છૂટા પડીએ તો. ત્યારે એ ભક્તો ભગવાનના બળે જીવતા હશે ભગવદી, એટલે બંને જણને આજ્ઞા કરી કે તમે હજી એક ચાન્સ લો ને કામ કરો. તો કે શું? તો કે આવતી સભામાં આવે ને ત્યારે હસબન્ડ એની વાઈફના ગુણો લખીને આવે, મનન ચિંતન કરીને, અને વાઈફ છે એમના હસબન્ડના ગુણો લખીને આવે. 15 દિવસ જવા દીધા, પછી કીધું ગુણો લખ્યા? તો કે વર્ક ઇન પ્રોસેસ. બીજા 15 દિવસ રહીને ફરી પૂછ્યું ગુણો લખ્યા? તો બન્યું એવું કે બેને એમના હસબન્ડે એમના વાઈફના 35 ગુણો લખ્યા અને બેને એમના હસબન્ડના 138 ગુણો લખ્યા. કે હવે શું કરીએ? તો કે આ ગુણો તમે મનન ચિંતન કરીને લખ્યા છે ને, તો હવે નેક્સ્ટ 2 સભા સુધી એ એકબીજાના ગુણ પોતાની અંદર આવે, હસબન્ડના ગુણ વાઈફમાં આવે, વાઈફના ગુણ હસબન્ડમાં આવે. એના માટે ઠાકોરજીને પ્રાર્થના કરજો કે હે પ્રભુએ એકબીજાને ગુણ આપ્યા છે, એ ગુણ અમારા બને. બંને જણાએ પ્રાર્થના કરી, ભજન કર્યું. જેમ જેમ એકબીજા માટે પોઝિટિવ થિંકિંગ કરતા ગયા, મહારાજનું ભજન કરતા ગયા, તેમ તેમ બંનેનું ડિસ્ટન્સ ઓછું થઈ ગયું. બીજા 2 મહિના પછી એ લોકોએ કહી દીધું કે હવે તો અમારે ડિવોર્સ લેવા નથી અને જન્મ મરતા સુધી અમે આવી રીતે સાથે જ રહીને આત્મીયતાથી આનંદ કરીશું, કારણ કે અમારા ઘરની અંદર હવે અક્ષરધામનો આનંદ પ્રગટી ચૂક્યો છે. તો આપણા ઘરની અંદર, આપણા જીવનની અંદર, આપણા મનની અંદર અને આપણા વાતાવરણની અંદર ને સરાઉન્ડિંગ્સની અંદર અખંડ આનંદમાં રહેવું હોય તો એ આનંદનું સ્વરૂપ, આનંદને મૂર્તિમાન ધારણ કરનાર સ્વરૂપ, આનંદને મૂર્તિમાન ધારણ એટલા માટે કરે છે કે એમને ભગવાનને ધારણ કર્યા છે અને એ ભગવાનનું નામ છે સહજાનંદ. સહજમાં આનંદ પ્રગટાવવા માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. સહજ એટલે આપણા શરીરમાં 2 વસ્તુ એકદમ નેચરલ છે, એક આંખનો પલકારો અને બીજો હૃદયનો ધબકારો, જેની આપણને ખબર બી નથી પડતી, આપણું માઇન્ડ નોટિસ બી નથી કરતું.
તો એ આંખના પલકારા જેટલી સહજતાની અંદર આપણા જીવનમાં આનંદ પ્રગટાઈ શકે તો એનું નામ સહજાનંદ સ્વામી કહેવાય. અને એ સહજાનંદને ધારણ કરનાર એવા સાક્ષાત ગુણાતીતનું મૂળ સ્વરૂપ આપણી વચ્ચે આવ્યું છે. અને એ પુરુષ એના આશીર્વાદથી લાખો હરિભક્તો ઇનસિક્યોરિટીમાંથી સિક્યોરિટીમાં જાય છે, ગુસ્સામાંથી શાંતિમાં જાય છે, અશાંતિમાંથી શાંતિમાં જાય છે. અમેરિકામાં અમે ગયા હતા એક વર્ષે, તો એક મોટું ફાર્મ હાઉસ હતું ને રાતના પહોંચે હતા 12:30 વાગે, ને જંગલમાં રહેતો તો એ માણસને મોટું 20-25 એકરનું જમીન હશે. પછી મેં એમને સવારે પૂછ્યું તમને બીક નથી લાગતી? મેં કહું મને કે કોની બીક? મેં કહું જંગલી જનાવરની? તો કે તાકાત છે કોઈ અંદર આવે? મેં કહું ગુંડા લોકોની? તો કે બહાર બોર્ડ વાંચી આવો. બોર્ડ પર લખેલું બીવેર ઓફ ઓનર, કૂતરાથી બીવાનું નહીં, મારાથી બીજો. મને 4 ગન દેખાડી, રાઇફલો અને ગન. મને કે મારો છોકરો જોયો હર્યો, જીવ તો ફાડીને મારા પોતાનું તળાવ હતું. એ કે ગમે તે મગજમારી કરે ને એને ઉંચકીને તળાવમાં નાખી દેવાનો, મગર ફાડીને ખાઈ જાય. અને મારા છોકરાને ભૂખ લાગે ને તો મગરને ફાડીને ખાઈ જાય. હવે આટલો પાવરફુલ માણસ હતો. એટલે સ્વામીજી 3 દિવસ રહીને એને એટલો બધો આનંદ કરાવ્યો, પ્રીતિ કરી. પછી એ દીકરાને કીધું કે મારે તને ફ્લોરિડામાં આપણી સંસ્થાના સેક્રેટરી બનાવવા છે. આપણે જમીન લીધી છે 8 એકર, તો તને સેક્રેટરી બનાવવો છે. તો કે સ્વામીજી બધી સેવા કરીશ, એ સેવા મને ના આપશો. સ્વામીજી કે કેમ? તો કે મારો ગુસ્સો પરાકાષ્ઠાનો છે. જ્યારે મારી અંદર ગુસ્સો આવે છે ને તો હું પોતાની જાતને ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતો. અને હું સાચો માણસ છું, કોઈનું ખરાબ કરતો નથી, પણ ખરાબ ચલાવવા બી નથી દેતો. અને મિટિંગમાં આડીવરી કોઈની વાત નીકળી અને એમાં સ્વામીજી તો તમારી વાત કરીને તો એને ત્યાં આનું માથું અવળું કરી નાખીશ. એટલે મારો એવો ગુસ્સો છે, એટલે પ્લીઝ મને આ સેવા નહીં આપતા. સ્વામી કે પણ મારે તને એના માટે જ સેવા આપવી છે. પછી સ્વામીજી બહુ કીધું હતા કે સ્વામી સારું રહીશ, પણ સ્વામી કે શું કરવાનું? સ્વામી કે તારે સભામાં ગુસ્સો નહીં કરવાનો. અરે સ્વામીજી ગુસ્સો નહીં કરવા માટે તો ના પાડું છું. તો કે ના સ્વામીજી કે તારે સભામાં જવાનું, તારે 2 વસ્તુ કરવાની. એક, ગુસ્સો આવશે પણ તારા ગુસ્સાને દબાવશે. અને બીજું, તારી વાણીનો સંયમ ખોતો નહીં. તો કે સ્વામી તો બહુ અઘરું છે, ગાળ સિવાયની વાત કરું. સ્વામી કે ના. અને ત્રીજું, યોગીજી મહારાજને સંભાળજે. યોગીજી મહારાજનું સૂત્ર હતું, શ્લોક હતો, વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં. આપણે એવી વાણી કરવી છે અને એવો ગુસ્સો નાબૂદ કરવો છે. એટલા માટે તને કહું છું. બહુ કહ્યું એટલે સ્વામીજીની આજ્ઞાથી ગયા. એના પછી મિટિંગ બી થઈ, 4-5 કલાક ચાલી હશે. એના બીજા દિવસે ફરી મળ્યા ત્યારે પ્રદીપ કેવું રહ્યું મિટિંગ? પેલા કીધું કે સ્વામી સારી રહી. તો ગુસ્સો આવ્યો તો કે બહુ. શું કર્યું ત્યાં? તો કે બોલ્યો નથી ને? તો કે ના. રિએક્ટ નથી કર્યું ને? તો કે ના. તો કે વાણીની મીઠાશ નથી છોડીને? ના. તો કે શું કરતો હતો? તો કે તમને યોગીજી મહારાજને સંભાળતો હતો. સ્વામી કે જાઓ, આજથી મરતા સુધી તને ગુસ્સો નહીં આવે. તને ગુસ્સો કરવાનું મન થશે ને તો બી તું ગુસ્સો નહીં કરી શકો. આ તાકાત કોની છે? આપણા જીવનની અંદર આપણી જાતને આપણે કંટ્રોલ નથી કરી શકતા. આપણું માઇન્ડસેટ તૂટે છે ને ત્યારે આપણે શોર્ટ ટેમ્પર થઈ જઈએ છીએ, ત્યારે આપણો આનંદ જતો રહે છે. અને છેલ્લી વાત કરું, ઈગોના કારણે આપણો આનંદ જતો રહે છે. આપણે પારસીબની મંદિરના 3 યુવકો, એ લોકોએ માસ્ટર્સ કર્યું સાયન્સમાં, માસ્ટર્સ પછી PhD કર્યું, પછી પોસ્ટ ડોક્ટરેટ કર્યું અને સાયન્ટિસ્ટ બન્યા. એ 3 દીકરાઓને જોઈને વાત કરી સ્વામીજીને કે આવું છે. સ્વામી કે 3 દીકરાને મારે બહુમાન કરવું છે. એટલે પછી કિશનજી કીધું કે સ્વામીજી દીકરા ઘરના છે, એને બહુમાનની અપેક્ષા નથી. હમણાં જ વાત કરીને, અપેક્ષા આનંદ ઓછો છે. દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વના જાણપણામાં જીવે છે, પોતાની કોન્શિયસના ઈગોની કોન્શિયસમાં જીવે છે કે હું શું છું, મારો ફ્લેટ છે, મારું ઘર છે, મારી પાસે પૈસા છે, મારા ધંધા છે, હું હેન્ડસમ છું, હું શક્તિશાળી છું, મારા આટલા કોન્ટેક્ટ છે, હું સોશિયલ આટલો સાઉન્ડ છું. હવે એ બધી કોન્શિયસ આંખ બંધ થતાની સાથે જતી રહે છે. તો સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આ બધા દીકરાઓ બહુ નેચરલ જીવન જીવે છે, તો એમને તો કંઈ બહુમાનની અપેક્ષા નથી. ત્યારે હરિપ્રસાદ સ્વામીજીએ કીધું મારે એનું બહુમાન એટલા માટે કરવું છે કે આખી જિંદગીની અંદરથી જાણપણું ના રહે કે હું PhD છે અને પોસ્ટ ડોક્ટરેટ છું. એના માટે કરીને મારે એનું બહુમાન કરવું છે. કહેવાનો મતલબ કે ઘી ખવડાવી અને ઘીથી થતા રોગને ટાળે છે, માન આપીને માનને જીવમાંથી કાઢે છે. એ સુપ્રીમસી કેવળ ભગવાનની છે અને ભગવાનને રાખનાર સાધુની છે. 73 વર્ષની ઉંમરે એમને વિચરણ કરવાની કોઈ જરૂર નથી, એને દાદરા ચડવાની જરૂર નથી, પધરામણીઓ કરવાની જરૂર નથી. કોઈની પાસે હાથ
ફેલાવતા નથી, કોઈની પાસે અપેક્ષા રાખતા નથી. તો જેને ખાવું નથી એને અનુકોટ કરો તો શું ફાયદો? જેને માન નથી જોતું, વાહવા નથી કરાવી, એના માટે મોટી મોટી સભાઓ કરો તો શું ફાયદો? જેને કોઈ જાતની અપેક્ષા નથી ને વસ્તુના ઢગલા કરો તો એનાથી એમને શું ફાયદો? એને એક જ ફાયદો છે કે હું સહજાનંદનો આનંદ નિરંતર લઉં છું. એ આનંદ મારા યોગમાં જે આવે ને એ બધાને એ આનંદ મળે, એના માટે એ વિચરણ કરે છે. તો આજે ગુરુહરિના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે અમારા જીવનમાં આપ જેવા સહજતાથી આનંદમાં દર્શન કરાવો છો. અનંત અપમાનોની વચ્ચે આનંદના દર્શન કરાવ્યા છે, અનંત ટોર્ચરની વચ્ચે આનંદના દર્શન કરાવ્યા છે, અનંત ભીડાની અંદર આનંદના દર્શન કરાવ્યા છે, અને અનંત મુશ્કેલીઓની વચ્ચે પણ તમારું મુખારવિંદનું હાસ્ય નથી જોયું અને હૈયાનું પણ હાસ્ય નથી ગયું. એવો આનંદ, ભગવાનનો આનંદ, અક્ષરનો આનંદ અમારે સૌને પ્રાપ્ત કરવો છે. તો આ જે આપણે બધા સૂત્રો લખ્યા છે એ સાચો આનંદ એટલી વસ્તુમાં છે, અને એ આનંદ એમની આજ્ઞા પાડવામાં છે, એમનો આશરો દ્રઢ કરવામાં છે, અને એમના ગમતામાં વર્તવામાં છે. તો અમને સૌને એવું બળ આપજો કે નિરંતર અમે આનંદમાં રહી શકીએ, આનંદને માણી શકીએ, અને એ આનંદમાં ડૂબી અને અમારી યાત્રા ભગવાન તરફ કરાતા રહીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.